मॉर्निंग एवरीवन। क्या बोल रही पब्लिक? जय अंबे, जय श्री कृष्ण, हर हर महादेव। કેમ છે બધા મજામાં? શુભમ સર જ લેશે સોઇલ મિત્ર? ના ના, નથી લેવું સોઇલ. કેમ ઊંઘમાં દેખાય છે? ના ના, પીપીવી સાંજે કરી દઈએ પૂરું. અત્યારે તમારો સોઇલ નો લેક્ચર જ છે મિત્ર. બરાબર. કેટલા સ્ટુડન્ટ નો પહેલો લેક્ચર છે આજે? ચેટ સેક્શનમાં થોડોક રિપ્લાય આપજો તો આઈડિયા આવે. SS1. હા, અલ્લા ભાઈ, આજના દિવસનો તો પહેલો જ હોય ને. સોઇલ વાળું મટીરિયલ નથી આવ્યું. લિંકમાં છે મિત્ર. કઈ નહીં, પાછું મોકલી દઉં. અલ્યા તમે આ ઋત્વિક ને બધા શું હાથ ઊંચો કરો છો? સર ઇન્ટ્રોડક્શન આપી દે સોઇલ. સોઇલમાં એઈ નું મટીરિયલ કરીએ તો ચાલે. જો મિત્ર એઈ નું મટીરિયલ કરો તો ચાલે, બધામાં એઈ નું મટીરિયલ કરો તો ચાલે, પણ એઈ નું મટીરિયલ થોડુંક લેન્ધી છે. બરાબર. આ સિલેબસ જૂનો છે, નવો નથી. હજી નવો સિલેબસ આવશે. અત્યારે ટેન્ટેટિવ આ સિલેબસ માનીને લેક્ચર આગળ વધારીએ. બરાબર. જો બેચ આજથી સ્ટાર્ટ થાય છે નવી. બરાબર. પ્રહાર 2.0. જેટલા કઈ પણ સ્ટુડન્ટ્સ નો આજે ફર્સ્ટ લેક્ચર છે, આગળ ચાલેલા બધા ટોપિક્સ, બરાબર, બધા સબ્જેક્ટ, જેમ કે તમારું FM ચાલી ગયું, બરાબર, સર્વે ચાલી ગયું, ટ્રાન્સપોર્ટ ચાલી ગયું, જેટલા કઈ પણ સબ્જેક્ટ ચાલી ગયા આ ફરીથી ભણાવવામાં આવશે. બરાબર. પ્રહાર 2.0 નવી બેચને પહેલા જેટલા સબ્જેક્ટ ચાલી ગયા બધા ફરીથી ચલાવવામાં આવશે. જૂના સ્ટુડન્ટ્સના ગ્રુપની અંદર પણ લિંક આવશે. બરાબર. તમારે બધાએ જો રિવિઝન કરવું હોય તો રિવિઝન કરી શકો. ઓકે. એક્ઝામ ટ્રાન્સપોર્ટ બાકી છે. ટ્રાન્સપોર્ટ કાલથી શરૂ થશે. બરાબર. CPM પૂરું થઈ ગયું તમારું, સર્વે પૂરું થઈ ગયું. જેટલા સબ્જેક્ટ ચાલી ગયા PPV કમ્પ્લીટ થઈ ગયું. અલ્યા ઓનલી ઇન વન વાળે ને તો પૂરું થઈ ગયું. જેટલા સબ્જેક્ટ આગળ ચાલી ગયા આપણે ફરીથી ભણશું. બરાબર. RCC ચાલી ગયું. એટલે કોઈ સબ્જેક્ટ તમારી લાઈવ બેચમાં નહીં ચાલે એવું નહીં બને. બધા લેક્ચર લાઈવ જ ચાલશે. બરાબર. બેચ ચાલી ગયું એટલે અલગ અલગ બેચ શરૂ થઈ, એમાં અલગ અલગ પૂરું થઈ ગયું છે. રાઈટ. ડિટેલ સિલેબસ થી ચાલુ કરો. ન્યૂ સ્ટુડન્ટ માટે FM ચાલી ગયું, બ્રિજ ચાલી ગયું. બરાબર. જેટલું આગળ ચાલી ગયું ફરીથી ભણાવવામાં આવશે. બરાબર. આપણે સિલેબસ ની ચર્ચા કરીએ તો બધાને માર્ક્સ તો ખબર જ છે. રાઈટ. અત્યારે ટેન્ટેટિવ ચાલીએ. MCQ કરાવું મિત્ર? MCQ કઈ રીતે પૂછાય છે કે જો કહીએ દોસ્ત? જો અહીંયા ધ્યાનથી.
આપણો સિલેબસ આ નોન ટેકની વાત કરીએ તો 60 માર્ક્સ, બરાબર. પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ શુભમ સર લેશે, રાઈટ, 30 માર્ક્સ, 30 ક્વેશ્ચન્સ. ડિટેલ સિલેબસ આવી જશે મિત્ર. અને એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ તમારી સપ્ટેમ્બરમાં વિચારી શકાય. એપ્રોક્સિમેટલી ઓનલાઈન લેશે કે સીબીઆરટી, જો મિત્ર જેટલા સ્ટુડન્ટ્સ હોય ને એ મુજબ થશે, પણ સ્ટુડન્ટ વધારે જ હશે એટલે સીબીઆરટી જ કન્સિડર કરો અત્યારે. તો નહીં થાય, નહીં થાય, કઈ ડખો નહીં થાય મિત્ર. એટલે અત્યારે મે ચાલે છે, બરાબર. આરામથી તમારો સિલેબસ સપ્ટેમ્બર સુધીમાં કમ્પ્લીટ થઈ જાય અને રિવિઝનનો ટાઈમ પણ મળી રહેશે, બરાબર. એકદમ પ્રોપર રિવિઝન થશે. કેટલા ફોર્મ ભરાણા છે હજી નહીં ખબર પડે, પતી જાય પછી ખબર પડશે મિત્ર. અલ્યા 13,000 ને 15,000 માં છે ને ડુપ્લિકેટ જ વધારે હોય. અત્યારે 15,000 ફોર્મની જે વાત કરતા હોય ને, ડુપ્લિકેટ ફોર્મ હશે ઢગલો. તમારા જેવા હોય ને અમુક ફોટો અપલોડ કર્યો તો સર, પણ પેલી ડેટ નાખવાની રહી ગઈ તો પાછું ફોર્મ ભર્યું. તો એ કે બે માણસ નો કહેવાય, માણસ એક જ હોય, બરાબર ને. અમુક ડિગ્રી વાળા હોય ભર્યા હોય એ બધા રિજેક્ટ જ થઈ જવાના. 30% બી વાળા ગણી લ્યો, કઈ ખોટું નથી. ફોર્મ ક્લોઝ થઈ જાય ને ત્યારે ખબર પડે મિત્ર. ફોર્મ ભરાવાના ક્લોઝ થઈ જાય ને ત્યારે ખબર પડે. ફોટોનો જેટલાને પ્રોબ્લેમ છે, ડેટ લખેલો ફોટો અપલોડ કરજો મહેરબાની કરીને. જો એમને એમ અપલોડ કરી દીધું હોય તો ફરીથી ફોર્મ ભરી દેવું. જો દોસ્ત 800 ની વેકેન્સી હોય ને, અને જો અત્યારે તૈયારી શરૂ કરતા હો ને તમે મે ની અંદર, તો આરામથી પાસ થવાય. આરામથી ખબર પડે. આ તો ખાલી ડબલ એ ની વાત કરું છું. આ મિત્ર ફરીથી ફોર્મ ભર દે હર્ષભાઈ, બરાબર. આ તો ખાલી ડબલ એ ની વાત થઈ, બીજી કોઈ વેકેન્સી ની તો અત્યારે વાત જ નથી કરતો હું, બરાબર. ડેટ ક્યાં સુધીની ચાલે ફોટો મિત્ર થાય તો ગઈકાલની ડેટ નાખીને ભર દેવાય, બરાબર. ફીસ ભરાઈ ગઈ હોય તો પાછી ફીસ ભરી દેવાની મિત્ર, શું વાંધો છે. હા, નેગેટિવ માર્કિંગ હોય જ ને દોસ્ત. ટેકનિકલની આપણે વાત કરીએ, બરાબર. આ 150 માર્કની વાત કરીએ તો તમારું કોન્સ્ટિટ્યુશન, કરંટ અફેર્સ, બરાબર. ટેકનિકલની વાત કરીએ તો આપણું 120 માર્કનું ટેકનિકલ, બરાબર. જેની અંદર એક સબ્જેક્ટ તમારો બિલ્ડિંગ મટીરિયલ. બિલ્ડિંગ મટીરિયલ એટલે આપણે સિમેન્ટ વાળા ને એ બધા ટેસ્ટ ભણી ગયા, એ બધી વસ્તુઓ આપણે ભણશું આની અંદર, બરાબર. પછી બ્રિક છે, બરાબર, ફ્લાય એશ છે, ગ્લાસ છે, સ્ટીલ છે. આ બધા મટીરિયલ આપણે ચર્ચા કરશું કે આમાંથી કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન આવી શકે, બરાબર. સિમેન્ટના ટાઈપ કયા કયા છે, ઓકે. પર્સન્ટેજમાં સીજીપીએ નથી લખવાના મિત્ર. બધામાં ડેટ વાળો ફોટો મૂકવાનો છે. બિલ્ડિંગ મટીરિયલની અંદર આપણે શું ભણશું, બધે બધા મટીરિયલ્સ આપણો સિમેન્ટ છે, રાઈટ, બ્રિક છે, સ્ટોન છે, એ બધાની કમ્પેરિઝન છે. કયું સિમેન્ટ ક્યારે યુઝ કરવું જોઈએ, બરાબર. આપણે બધા અલગ અલગ ટાઈપ્સ ભણી ગયા, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ હોય, ક્વિક સેટિંગ સિમેન્ટ હોય, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ હોય, પોઝોલાના પોર્ટલેન્ડ સિમેન્ટ હોય, બરાબર. તો આ બધી વસ્તુ ભણશું. આપણે જે બોક્સ કમ્પાઉન્ડ ભણીએ છીએ એ ભણશું આની અંદર, બરાબર. તો આના અલગ અલગ ક્વેશ્ચન્સ હોય એ આપણે સોલ્વ કરશું. સોલિડ મિકેનિક્સની વાત કરીએ તો સોમ, આની તો ખબર જ છે બધાને. સ્ટ્રેસ સ્ટ્રેન,
બરાબર. સેન્ટર ઓફ ગ્રેવિટી, સ્ટ્રેસ સ્ટ્રેન, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જે કંઈ પણ ફોર્સ કોઈ સિસ્ટમ ઉપર અપ્લાય થાય છે, બરાબર. સોઇલ શરૂ કરીએ છીએ 9 વાગે, બરાબર. ત્યાં સુધી થોડોક સિલેબસ સમજી લઈએ. સર ફી પે થઈ ગઈ હોય તો ફોર્મમાં ચેન્જીસ થઈ શકે કે ન્યૂ ભરી દેવાનું? જો ફી થઈ ગઈ હોય પે થતું હોય એડિટ તો કરવાનું, ન થાય તો ફરીથી ફોર્મ ભરી દેવાનું, બરાબર. આ બધી વસ્તુ આપણે સોલિડ મિકેનિક્સ ની અંદર ભણશું. પોઈઝન રેશિયો શું છે, જો શ્વેતભાઈ ફર્સ્ટ ક્લાસની જગ્યાએ સેકન્ડ ક્લાસ થઈ ગયું હોય તો ફરીથી ભરી દેવાય, બરાબર. નો ભરો તો પણ ચાલે, પણ ફરીથી ભરી દેવાય, રિસ્ક લેવાય નહીં. સીજીપીએ વાળા મિત્રોને એક ખાસ વાત કહેવાની કે 0.5 માઇનસ કરી દો તમારા સીજીપીએ માંથી, 10 થી મલ્ટીપ્લાય કરી દો એટલે તમારા પર્સન્ટેજ આવી જાય, બરાબર. આપણું રિઝલ્ટ હોય ને, રિઝલ્ટની પાછળ લખેલી હોય, બરાબર. સ્ટ્રક્ચરલ એનાલિસિસ ની વાત કરીએ તો આની અંદર આપણે ભણી ગયા એસઆઈ કેઆઈ, આના ક્વેશ્ચન્સ પૂછાય, બરાબર. સ્ટ્રક્ચરલ ડિટર્મિનન્સી ના ક્વેશ્ચન પૂછાય કે જેની અંદર આપણે જે કંઈ પણ સ્ટ્રક્ચર ઉપર લોડ આવે છે, બરાબર. આપણે ટ્રસ ભણી ગયા. સ્ટ્રક્ચર બે ટાઈપના, મેઇન ટ્રસ સ્ટ્રક્ચર અને ફ્રેમ સ્ટ્રક્ચર, બરાબર. આ બધાનું એનાલિસિસ કરવાનું આવશે, બરાબર. આના એક એક માર્કના એમસીક્યુ પૂછાય. પછી સ્લોપ ડિફ્લેક્શન, આના અલગ અલગ થિયરમ્સ છે, એના વિશે ચર્ચા કરશું. કોલમ કોને કહેવાય, સ્ટ્રટ કોને કહેવાય, આના ક્રાઇટેરિયા શું શું છે, આ બધી વસ્તુ આપણે ભણશું સ્ટ્રક્ચરલ એનાલિસિસ ની અંદર. સર 5-6 સેમ ક્લિયર હોય અને 2 સેમ લાસ્ટમાં. મિત્ર, જેને પ્રશ્ન હોય ફોર્મ ભરવાની અંદર મને મેસેજ કરજો, બરાબર. આ મારો મોબાઈલ નંબર છે. તમારે જે કઈ ડાઉટ હોય ને આ નંબર ઉપર મોકલી આપજો. આપણે બનતો પ્રયાસ કરશું કે સોલ્વ થઈ જાય. ઓકે. ફોટોમાં ડેટ ચેન્જ છે કે જે કઈ પણ તમારી ક્વેરી હોય મને મોકલજો. હા, બસ ફોર્મ કેમ ભરવું ને એનો સેશન રાખી દેશું, કઈ વાંધો નહીં. ફોટો સાથે ડેટ હોવી જોઈએ. મિત્ર મેસેજ કરજે. પછી ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર ની વાત કરીએ તો સ્ટીલના ક્વેશ્ચન્સ આમાંથી પૂછાય, બરાબર. આપણે અલગ અલગ મેથડ ભણી ગયા, લિમિટ સ્ટેટ મેથડ, વર્કિંગ સ્ટેટ મેથડ, બરાબર. આની અંદરથી કમ્પ્રેશન મેમ્બર કયા છે, ટેન્શન મેમ્બર કયા છે, બરાબર. આના બધાના ક્વેશ્ચન પૂછાય. ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ જનરલી આપણી સ્ટીલની હોય, રાઈટ. તો એના માટેના ક્રાઇટેરિયા, બધી પ્રોપર્ટીઝ આપણે ભણશું. પર્લિન શું છે, બેટનિંગ શું છે, લેસિંગ શું છે, પછી વાત કરીએ કોન્ક્રીટ અને મેશનરી સ્ટ્રક્ચરની, જેની અંદર એલએસએમ, બરાબર. લિમિટ સ્ટેટ મેથડની આપણે ચર્ચા કરશું. શિયર શું છે, બેન્ડિંગ શું છે, કમ્પ્રેશન અને કમ્બાઇન્ડ ફોર્સિસ કઈ રીતે લાગે છે, સ્લેબની અંદર કઈ રીતે ફોર્સ લાગે, એના ક્રાઇટેરિયા શું છે, લિન્ટલના ક્રાઇટેરિયા શું છે, બરાબર. ફાઉન્ડેશન ડિઝાઇન કઈ રીતે થઈ. આમાંથી ક્વેશ્ચન બહુ મેજર નથી આવતા, બરાબર. પણ સિમ્પલ તમારો આઈએસ કોડ છે ને, આઈએસ 456, આમાંથી સિમ્પલ ક્રાઇટેરિયા પૂછાય. આઈએસ 456 ખબર છે ને બધાને? શું છે આઈએસ 456 નું નામ? કરી દઈશ, ગ્રુપમાં શેર કરી દઉં પીડીએફ. આ સિલેબસ જૂનો છે, નવો સિલેબસ આવશે તો ફરીથી મોકલી દઈશ. કોન્ક્રીટ માટે છે, પણ નામ શું આનું? કોડ તો મને નહીં ખબર છે મિત્ર. આઈએસ 456 2000 એમ નહીં.
કેમ લે આવું કરો છો? નામ કોડનું નામ. પ્લેન એન્ડ રેનફોર્સ્ડ કોન્ક્રીટ. બરાબર. કોડ ઓફ પ્રેક્ટિસ. આની અંદર શું છે તો તમારા જે કંઈ પણ આપણે આરસીસી ના સ્ટ્રક્ચર બનાવીએ છીએ, રાઈટ? આ આરસીસી ના સ્ટ્રક્ચરની અંદર કેટલી ફેક્ટર ઓફ સેફટી કન્સિડર કરવી, બરાબર, કેટલું રેન્ફોર્સમેન્ટનું કન્જેશન રાખવું, કમ્પ્રેશન કેટલું હોવું જોઈએ, ટેન્શન કેટલું હોવું જોઈએ, આ બધી વસ્તુ આપણે આ કોડની અંદર ભણવાની થાય, બરાબર, આરસીસી ની અંદર ભણવાની થાય. આમાંથી અલગ અલગ ક્રાઇટેરિયા પૂછાઈ શકે કે વોટર ટેન્ક કઈ રીતે ડિઝાઇન થાય, આની અલગ અલગ ડિઝાઇન ફિલોસોફી છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરશું આની અંદર. પછી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, બરાબર, આ સબ્જેક્ટ જૂની બેચ વાળાને કમ્પ્લીટ થઈ ગયો ઓલરેડી. તો આની અંદર છે શું? આ તો આપણે આની અંદર ભણીએ છીએ સીપીએમ એન્ડ પોટ, બરાબર, ક્રિટિકલ પાથ મેથડ અને પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. આની અંદર ક્વેશ્ચન કયા કોયા પૂછાય તો ક્વેશ્ચનની અંદરથી આપણે જે નેટવર્ક ભણીએ છીએ, બરાબર, આ નેટવર્ક રિલેટેડ ક્વેશ્ચન પૂછાય, ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરવાનો પૂછાય, તમે કોલેજમાં ભણી ગયા હશો, બરાબર. પછી અલગ અલગ મેથડ્સ છે આપણી, એક્ટિવિટી ઓન એરો છે, એક્ટિવિટી ઓન નોડ છે, કયું ઇવેન્ટ ઓરિએન્ટેડ છે, ફ્લોટ શું છે, સ્લેક શું છે, આ બધી વસ્તુ આની અંદરથી પૂછાઈ શકે, બરાબર. પછી વાત આવે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર તમારી મેશનરી વોલ છે. મિત્રો, જેને મટીરિયલ તમે એવું કહો છો નથી મળ્યું, બધાને મટીરિયલ સોઇલનું આવી ગયું છે, બરાબર. તમારું મટીરિયલ એક વખત ચેક કરજો, પાછળ હશે, બરાબર. ઇરિગેશનની પાછળ પાછળ હશે જ. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની આપણે વાત કરીએ, મૂકી દઈશ મિત્ર પીડીએફ. બ્રિક મેશનરી, સ્ટોન મેશનરી, આનો ડિફરન્સ આપણે ઓલરેડી ભણી ગયા, બરાબર. ટાઇપ્સ ઓફ મેશનરી, કેવિટી વોલ શું છે, આ બધા ક્રાઇટેરિયા તમારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર કવર થશે, બરાબર. જોવાનું ક્યાંથી સર? મતલબ શું ક્વેશ્ચન પૂછે છે દોસ્ત? લેક્ચર આપણા જે લેક્ચર ચાલી જશે જીટી, હા મિત્ર, જીટી ને સોઇલ મિકેનિક્સ સેમ જ. આપણે સોઇલ મિકેનિક્સ જ ભણવાનું છે. કન્ફ્યુઝ બહુ થઈ જાવ મિત્ર. જીટી સોઇલ મિકેનિક્સ છે. પેલું પીપીવી માં પણ એમ કર્યું હતું. ઈસીવી કે શું આવતું તમારે? ઓલ સ્ટુડન્ટ માટે ફી કેટલી છે મિત્ર? આ નંબર ઉપર મેસેજ કરજે. તારી બેચ કઈ છે એના મુજબ તને ફીસ કહેશે. બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર્સ બાકી છે. ક્યાં બાકી છે મિત્ર? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બાકી છે. આ સ્ટોન મેશનરી, બ્રિક મેશનરી, બરાબર, કેવિટી વોલ, બ્રિક ના કામ, બરાબર, ફ્લોરની ડિઝાઇન, રૂફની ડિઝાઇન, સીલિંગ, સ્ટેરકેસ, આને અલગ અલગ ટાઈપ આવે, બરાબર. એ ટાઈપમાંથી એક ક્વેશ્ચન આવે છે. કેશન શું છે, કોફર ડેમ શું છે, આ બધી વસ્તુ આપણે ભણશું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર, બરાબર. પછી એફએમ. એફએમ તમે ભણી ગયા, જૂની બેચ વાળા, નવી બેચમાં ફરીથી ચાલશે. ઓકે, ફ્લુડની પ્રોપર્ટીઝ છે,
ફ્લૂડ કોને કહેવાય? જેને જૂના જે કેતો જરાક. ફ્લૂડ ની બધી પ્રોપર્ટીઝ, બરાબર, ડાયનેમિક્સ, એની અંદર કાઇનેમેટિક્સ, મેઝરમેન્ટ, પીઝોમીટર ભણી ગયા આપણે, બરાબર, ફ્લો નેટ, વિસ્કોસિટી, આ બધી વસ્તુ ભણવાની આવે. આમાંથી એમસીક્યુ પૂછાય. હાઇડ્રોલિક મશીન, હાઇડ્રો પાવર, આમાંથી પંપ ટર્બાઇન ખાલી. સર પીપીવી ના લેક્ચરમાં સિલેબસ કેમ? ક્વેશ્ચન નો સમજાણો મિત્ર. પીપીવી નો લેક્ચર નથી, સોઇલ નો લેક્ચર છે. બરાબર, આજથી નવી બેચ સ્ટાર્ટ કરીએ છીએ. ટર્બાઇન કરવું પડે. હા દોસ્ત, ખાલી ટાઈપ્સ ને એવા માઇનર ક્વેશ્ચન આવી શકે ટર્બાઇન માંથી. પછી હાઇડ્રોલોજી અને વોટર રિસોર્સિસ, આમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે? જે આપણી હાઇડ્રોલોજીકલ સાયકલ છે, આપણી જે હાઇડ્રોલોજીકલ સાયકલ છે, લિંકમાં પીપીવી લખ્યું ન હોય દોસ્ત, સોઇલ મિકેનિક્સ જ લખ્યું છે દોસ્ત. જે આપણી હાઇડ્રોલોજીકલ સાયકલ છે એ ભણવાની આવે. પછી રેઇનના ટાઈપ્સ, બરાબર, વરસાદનો છાંટો કેટલી સાઈઝનો હોય એના ઉપરથી ડિફાઇન થાય કે રેઇન કઈ છે, બરાબર, ડ્રીઝલ છે કે સ્નો છે કે. પ્રેસિપિટેશન ના ટાઈપ આવે. પ્રેસિપિટેશન એટલે વરસાદ જ, બરાબર. ઓરોગ્રાફિક રેઇન હોય, ઘણી બધી જગ્યાએ ફ્રન્ટલ રેઇન હોય. એનો મતલબ શું? અમુક જગ્યા એવી હોય કે જ્યાં વચ્ચે પર્વત આવી જતા હોય, આ પર્વતમાં વાદળા અથડાય, ઉપર ચડે, કન્ડન્સેશન થાય અને વરસાદ વરસે, બરાબર. તો આના ટાઈપ્સ બધા પૂછાય. ગુજરાતની અંદર કયા ટાઈપનો રેઇન પડે, બરાબર, કેટલી ઇન્ટેન્સિટી હોય તો ટાઈપ કયો ગણાય. આ બધા ક્વેશ્ચન હાઇડ્રોલોજીમાંથી આવે. હાઇડ્રોલોજી અને વોટર રિસોર્સિસ. જનરલી ઓરોગ્રાફિક રેન થાય છે ઇન્ડિયાની અંદર, બરાબર. સૌથી વધારે રેન ક્યાં થઈ? આખા ઇન્ડિયાની અંદર સૌથી વધારે રેન ક્યાં થાય? મેઘાલય, ચેરાપુંજી. સાઉથમાં એમ ન હોય મિત્ર. અસમ. પછી હજી કોઈ? આ જનરલ નોલેજ ની વાત છે. હાઇડ્રોલોજી યારે કઈ લાગતું ઓળખતું નથી. પોંડિચેરી. થાય મેઘાલયની અંદર જ તમારી વાત સાચી, પણ લોકેશન નું નામ શું? મોસેન્ડ્રમ. મોસેન્ડ્રમ. પછી વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ ની વાત કરીએ તો એની અંદર બધી ઇરિગેશનની સિસ્ટમ તમારી. હા, નો ટીક કરવું હોય તો એ ટીક કરી શકાય દોસ્ત. એક્ઝામમાં નેગેટિવ માર્ક્સમાં આન્સર ના આપવા હોય તો ઈ ટીક કરી શકાય. વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગની અંદર અલગ અલગ ટાઈપ્સ ઓફ મલ્ટીપર્પઝ ઓફ વોટર ઇરિગેશનની બધી સિસ્ટમ, બરાબર, કેનાલની સિસ્ટમ, ડેમ્સની સિસ્ટમ. ઓકે, આ બધી વસ્તુ આવશે. બરાબર, ગ્રેવિટી ડેમ શું છે, ફોલ્સ કયા કયા હોય, વિયર શું છે, આ બધી વસ્તુ પૂછાય. પછી જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એટલે તમારું સોઇલ મિકેનિક્સ, સોઇલની બધી પ્રોપર્ટીઝ જે આપણે આજથી ભણશું, રાઈટ. આની અંદર ફાઉન્ડેશનની ડિઝાઇન આવી જાય, સેફ બેરિંગ કેપેસિટી કઈ રીતે ફાઇન કરવી, આ બધા ક્વેશ્ચન આવે. બરાબર, પછી સર્વેઇંગ ની વાત કરીએ. સર્વેની
અલ્લા બસ હવે મસ્તી નહીં, અહીંયા ધ્યાન આપો. સર્વેના ક્લાસિફિકેશન, ચેઇન ટેપ સર્વે, પ્લેન ટેબલ સર્વે, બરાબર, ફિલ્ડ એસ્ટ્રોનોમી, રિમોટ સેન્સિંગ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, આ બધામાંથી ક્વેશ્ચન આવે. પછી ટ્રાન્સપોર્ટેશન હવે આપણે સ્ટાર્ટ કરશું આવતીકાલથી, બરાબર, નવી બેચના સ્ટુડન્ટ અને ઓલ્ડ બંને માટે. ટ્રાન્સપોર્ટેશનની અંદર આપણે હાઈવે ભણશું, હાઈવેની ડિઝાઇન ભણશું, બરાબર, ડિઝાઇન સ્પીડ શું છે, કેટલું ફ્રિક્શન હોય તો રોડ ઉપર. અલ્યા સિલેબસ આવશે એટલે મોકલીશ ગ્રુપમાં, આપણા હાથમાં નથી એ વસ્તુ. ડિઝાઇન કઈ રીતે કરવી આ બધી વસ્તુની ચર્ચા કરશું, રેલવેની, બ્રિજની, બરાબર, બ્રિજના અલગ અલગ ટાઈપ્સ, આ બધી વસ્તુની વાત કરશું આની અંદર, બરાબર. પછી સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, આ નવું નવું એડ કરેલું છે થોડાક ટાઈમ પહેલાથી, બરાબર, કે જે કાંઈ પણ એશિયન્ટ અને મોડર્ન સ્ટ્રક્ચર છે એમાંથી ક્વેશ્ચન આવે છે, બરાબર. ફાઉન્ડેશન એન્જિનિયરિંગ છે, હા છે મિત્ર, સોઇલની અંદર આવી જશે, સોઇલની અંદર જ ફાઉન્ડેશન આવી જશે. ઓકે. અને છેલ્લું તમારું કોન્ક્રીટ ટેકનોલોજી. આ કોન્ક્રીટ ટેકનોલોજીમાં આપણે સિમેન્ટ, એગ્રીગેટ, પાણી, આ બધાના ટેસ્ટ. કેટલા માર્ક્સનું પૂછાય આપણે જે સબ્જેક્ટ ચાલશે એના જોડે જોડે ડિસ્કશન કરશું, કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછાય, બરાબર. અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન ખાસ સોલ્વ કરવાના છે બધાએ. અતુલ અને યુવાની બુક, આ બે વસ્તુ ખાસ, બરાબર. આ કમ્પલસરી અને પ્લસ મટીરિયલ, આટલું કમ્પલસરી કરવાનું છે, બરાબર. ટેસ્ટ રાખશું તમારી, જેટલાને ઝૂલાને ચાલી ગયું છે સીપીએમ ની ટેસ્ટ આ સન્ડે છે, વેલ ઇન એડવાન્સ કહી દઉં, બરાબર. એટલે તૈયારી રાખજો, બરાબર. બે ટેસ્ટ છે, CPM 1 આ સન્ડે, નેક્સ્ટ સન્ડે પાછી બીજી. પેલા અતુલ કે યુવા જ્યારે જે કરવી હોય એ કરવાની તો છે જ બે, પછી તમારી મરજી જે કરવું હોય એ, પણ પેલા અતુલ કરી લેવાય પછી યુવા કરી લેવાય. 30 ક્વેશ્ચન્સ હશે. કરીએ કરીએ મિત્ર, ચાલી તો જવા દે, બધાની મિક્સમાં રાખશું. ના ના, બધું બધું ટોટલ. ચલો કઈ ડાઉટ હોય તો બોલો, બરાબર, નહીતર સોઇલ શરૂ કરીએ. પીપીવી સાંજે હશે મિત્ર, જૂના સ્ટુડન્ટ્સ ને, બરાબર, નવા ને કાલથી ટ્રાન્સપોર્ટેશન. નવા સ્ટુડન્ટ્સ માટે પેલો ટેસ્ટમાં પીપીવી, હા મિત્ર બધા હશે. એસએસસી જે ઈ કરાય પણ આ બે પતી જાય ને પછી, બરાબર, આ બે બુક પતી જાય પછી. ના ના, સ્ટાર્ટ સોઇલ નથી કરવું મારે, શુભમ સર કરશે સોઇલ શરૂ. બે હાર્ડ સબ્જેક્ટ લેવા છે સર, એનો મતલબ સોઇલ હાર્ડ છે, કોણે કીધું? સોઇલ પતાઈને સર લેશે, શુભમ સર મેથ્સ. ચલો શુભમ સર કન્ટિન્યુ કરશે હવે.
જય માતાજી. ચલો જોઈ લીધો ને સિલેબસ? હે ને બહુ નાનો સિલેબસ છે ને. 210 માંથી આરામથી 207 208 તો આવે એવું છે. શું કેવું? સાચી વાત ને? પપ્પુ જ છે ને? ઇન્ટ્રોડક્શન શું કરવા તારે ચકલી? ભણવામાં ઇન્ટરેસ્ટ લે? સોઇલ નો ઇન્ટ્રોડક્શન લે? સવાર મસ્તી કરો માં. ચલો કરી લીધી વાતો? ખબર પડી? તમારું આપો ઇન્ટ્રોડક્શન. મારું નામ શુભમ ગોયલ. 1994 માં જન્મ થયેલ છે. 2016 માં મેં ડિગ્રી પૂરું કરેલ છે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ માંથી. ત્યારબાદ હું થોડોક ટીચિંગ સાથે કનેક્ટેડ છું. બરાબર, વાંધો નહીં આવવા દઉં. જનરલી લગભગ બધા સાહેબો સારા છે. બરાબર, બિલકુલ ચિંતા ના કરતો. બરાબર, એ બાબતે ઈશાન ઠક્કરને ઓળખું લે. હા, ગોયલમાં કામ કર્યું એમ. બરાબર, ચલો ભણીએ હવે. ઓલમોસ્ટ તુષાર સાહેબે સિલેબસ સમજાવી દીધો. સવારે પોણા બે કલાક ભણશું, એટલે લગભગ 3.5 કલાક ભણશું. સપ્ટેમ્બર ને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો, પણ આપણે સિલેબસ જુલાઈ એન્ડમાં પતાવવાનો પ્રયાસ કરશું. ઓકે? 2011 માં ડિપ્લોમા પૂરું કર્યું, નોકરી નથી આવી. જીએ ના લાગે આટલી મોટી વેકેન્સીમાં, તો પછી ઈશાન સાહેબ એમ ને. હાલો ભણી લઈએ મસ્ત ચકાચક. વાતાવરણ મસ્ત છે બહાર, વરસાદી વાતાવરણની મોજમાં. વરસાદી વાતાવરણમાં સારા સારા ભજીયા ખાવા હોય ગરમા ગરમ, તો હાલ સવારે 7:30 ઉઠીને રોજ ભણી લેજો 3 મહિના, તો ગરમા ગરમ ભજીયા મળશે. યા તો પછી સરવાળો મારતા રહેશો કે યાર રેતી ભીની થઈ ગઈ, માલિક ધમકાવશે, કઈ રીતના નખાવું કોન્ક્રીટમાં. ચલો ચાલુ કરીએ. સોઇલ નવી બેચ વાળા માટે ફ્રેશ સબ્જેક્ટ, અને જૂની બેચ વાળાને ભલે ફ્રેશ સબ્જેક્ટ ના હોય પણ એક રીતે પહેલો સબ્જેક્ટ સમજજો. ઓકે? સોઇલ મિકેનિક્સ, અમુક લોકો સોઇલ એન્જિનિયરિંગ કહેતા હોય છે. આજે 10 વાગે સુધી કલાક ભણાવવા દેજે, બાકી તો રોજ હું 9:30 સુધી છોડી જ દઉં છું. રેકોર્ડિંગ જોઈ લેજે અડધો કલાક છાની માની. ચલો ધ્યાનથી સાંભળજો. હું કહું એ તમારા જોડે આ મટીરિયલ છે સોઇલ મિકેનિક્સ વાળું, અરાઉન્ડ 50 પેજનું મટીરિયલ છે. સાંભળજો જયલા, 2 મિનિટ. હું આપને જે કહીશ એ ડિગ્રી અને ડિપ્લોમા બેનું કમ્બાઈન કરીને ભણાવીશ. થોડુંક આ મટીરિયલ થોડુંક નાનું હતું. હું આની અંદર લગભગ સમજો ને બીજા 30 પેજ જેવા એડ કરીશ. એટલે મટીરિયલ જોડે જોડે પેન બી લઈને બેસજો. બરાબર? ભલે ચાલુ લેક્ચરે ના લખો, કઈ વાંધો નહીં. ચાલુ લેક્ચરે ભણવામાં ધ્યાન આપો, સમજો. પણ જ્યારે લેક્ચર પતી જાય હું આપને પીડીએફ મોકલી આપીશ. ઓકે? એનું મટીરિયલ કરો, કોઈ વાંધો નથી મને, પણ ક્લાસ 3 માટે એનું મટીરિયલ મોટું પડશે. જોઈ લેજે, મને તો કઈ વાંધો નથી. સોઇલ મિકેનિક, અમુક લોકો સોઇલ એન્જિનિયરિંગ કહેતા હોય છે, અમુક લોકો જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ કહેતા હોય છે. બરોબર? બધાને અલગ અલગ ગમતું હોય છે. જેન અવાજનો પ્રોબ્લેમ છે, વધઘટ થાય છે. વરસાદના છાંટા વચ્ચે આવતા હશે ને તમારા ના મારા વચ્ચે, એટલા માટે. બાકી હું તો ફૂલ જ બોલી રહ્યો છું. બરાબર? અવાજમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, ચલો હું રિડ્યુસ લેવલ ચેન્જ કરી દઉં છું. ઓકે? ચલો ભણીએ. પીડીએફ ક્યાં જોવાનું? હું મોકલી આપીશ ગ્રુપની અંદર. જેટલા બી વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય મહેરબાની કરીને એકેડમીનો નંબર છે એના ઉપર મેસેજ કરી દેજો, તો વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. તમે ક્યાં છો? હું ઘરે છું, વાઈફાઈ જોડે છું, વાઈફાઈ નું ડબલું મારા જોડે છે. સોઇલ મિકેનિક્સ, અમુક લોકો સોઇલ એન્જિનિયરિંગ, અમુક લોકો જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ. લોકોને ગમે એવું બોલે, ફાઉન્ડેશન બી આની અંદર જ આવી જાય. સિલેબસની વાત કરીએ તો સિલેબસની અંદર છે
એક ચેપ્ટર આવે ઓરિજિન, એમ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ. એમ જોવા જઈએ તો ડિપ્લોમા માટે સૌથી આઈએમપી ચેપ્ટર ઓલવેઝ પહેલું ચેપ્ટર જ હોય. કોઈ બી સબ્જેક્ટનું પહેલું બીજું ચેપ્ટર ડિપ્લોમા માટે જબરદસ્ત આઈએમપી હોય. કેમ ભાઈ જબરદસ્ત? કેમ કે ઓલમોસ્ટ થિયોરિટિકલ હોય. જો ડેલી ક્લાસનો ટાઈમ સવારે 7:45 થી 9:30 AM એન્ડ સાંજે 8 થી એપ્રોક્સ 9:45 PM. ડેલી 3.5 કલાક ચાલશે. ક્યાંક વધઘટ થાય? બંને ટાઈમ ચાલશે. સવારે અલગ સબ્જેક્ટ, સાંજે અલગ સબ્જેક્ટ. રજા ભાગ્યે જ આપશું, બરાબર? રજા ભાગ્યે જ આપશું. ઓકે, કરું ચાલુ? સાઉન્ડમાં સાચું પ્રોબ્લેમ આવે છે? 1 મિનિટ ઉભા રહે, રિડ્યુસ લેવલ બદલી દઉં. હજી 1 મિનિટ. હવે આવે 10 વાગે એમસીક્યુ કહેતા હતા ને? હા હા બરાબર. જો આ બાજુ હું શું કહું છું, આ ભણવાનો ટાઈમિંગ રહેશે. જ્યારે ક્વેશ્ચન પ્રેક્ટિસની વાત આવશે, ક્વેશ્ચન પ્રેક્ટિસ અતુલ કે યુવા, એ હું લેક્ચર ટાઈમિંગ સિવાય, એટલે જનરલી રાત્રે 10 થી 11 ક્વેશ્ચન પ્રેક્ટિસ એ તમારે અટેન્ડ કરવી હોય તો કરવાની, ના કરવી હોય તો નહીં કરવાની. ડબલ અવાજ આવે. ઓકે, ક્લિયર? ખબર પડી? ડેલી નહીં હોય ક્વેશ્ચન અટેન્ડ, ડેલી નહીં હોય. ચાલો કરીએ ભણવાનું. ચાલો બફરિંગ થાય છે, વોઇસ કમ્પ્લીટ આવે છે, તમે તમારે આપો. ચાલો જનરલી આ શેડ્યુલ રહેશે. ઓરિજિન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ બહુ જ આઈએમપી ચેપ્ટર. સેકન્ડ નંબરનું ક્લાસિફિકેશન ઓફ સોઇલ. ઓરિજિન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ ની અંદર આપણે જોઈશું ઓરિજિનમાં પેલું લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, બરોબર, એઓલિન સોઇલ, એલુવિયલ સોઇલ, પછી એવું બધું જોઈશું. પછી પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ, બરોબર, પછી કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ, એવું બધું જોઈશું. પછી ટફનેસ, બરોબર, એવું બધું જોઈશું. એ બધું પહેલા ચેપ્ટરમાં. ક્લાસિફિકેશન ઓફ સોઇલમાં કે આ વેલ ગ્રેડેડ સેન્ડ છે કે પછી આ પુઅરલી ગ્રેડેડ સેન્ડ છે કે પછી બરોબર, એ બધું જોઈશું. બરોબર, એના પછી આ બે ચેપ્ટર બહુ જ મોસ્ટ આઈએમપી. ઇફેક્ટિવ સ્ટ્રેસમાં બી ક્વેશ્ચન સારા છે, એ બી સારું ચેપ્ટર છે. એની અંદર ન્યુમેરિકલ ને થિયોરિટિકલ બંને છે, પણ આપણે થિયોરિટિકલ ઉપર ફોકસ કરશું. એમાંથી પરમિએબિલિટીમાંથી સારા ક્વેશ્ચન આપણા માટે બનશે. ન્યુમેરિકલ તો નહીં, પણ થિયોરિટિકલ ક્વેશ્ચન સારા છે. જોઈ શકાશે સુમિતભાઈ? રેકોર્ડિંગ નો ઇશ્યુ. ચોથા નંબરનું ચેપ્ટર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન. ઠીક ઠીક, મને નહીં લાગતું એમાંથી કોઈ ક્વેશ્ચન બને આપના માટે. સમજો ને, 15 મિનિટનું ચેપ્ટર, બહુ કઈ નહીં. 15 મિનિટનું ચેપ્ટર, એનાથી વધારે નહીં. બરોબર. સીપેજ એનાલિસિસ, એ કામનું ચેપ્ટર છે. કામનું ચેપ્ટર છે. અમુક સારા ક્વેશ્ચન છે, થોડું ડિટેલમાં જોઈશું. કોમ્પેક્શન બહુ નાનું બચુકડું ચેપ્ટર છે કામનું આઈએમપી. પછી કોન્સોલિડેશન. આ કોન્સોલિડેશન એમ ચેપ્ટર જોવા જઈએ જબરદસ્ત મોસ્ટ આઈએમપી ફોર ક્લાસ 2. ડિપ્લોમામાં એટલું બધું નહીં, કેમ કે ન્યુમેરિકલ ઓરિએન્ટેડ ક્વેશ્ચન વધારે છે. એની અંદર ન્યુમેરિકલ ઓરિએન્ટેડ ક્વેશ્ચન વધારે છે એટલા માટે. બરાબર. પછી સીએસ સ્ટ્રેન્થ ઓફ સોઇલ, એ આઈ થિંક ડબલ એ ના સિલેબસમાં જ નથી, પણ તો બી થોડું ઘણું કરાઈશ. બરાબર. અર્થ પ્રેશર, એ બી ડબલ એ ના સિલેબસમાં નથી, થોડું ઘણું કરશું. આ 3 ચેપ્ટર ભલે થોડું પણ થોડું જોઈશું ખરી. અમે 3 ચેપ્ટર કેન્સલ કર્યા ને, 7, 8, 9,
એ ડિગ્રી વાળાને જબરદસ્ત મોસ્ટ આઈએમપી પૂછજો કોકના પૂછજો, જબરદસ્ત મોસ્ટ આઈએમપી. બરાબર, 50 પેજ છે ભાઈલું, 50 પેજ. સ્લોપ સ્ટેબિલિટી ઠીક ઠીક ચેપ્ટર, એટલું બધું કઈ આઈએમપી નહીં, ઠીક ઠીક. બરાબર, ફાઉન્ડેશન, બે ટાઈપના ફાઉન્ડેશન આવશે, સેલો અને ડીપ. મોસ્ટ આઈએમપી. અને એક સોઇલ એક્સપ્લોરેશન. નાનું નાનું ચેપ્ટર છે પણ ઠીક ઠીક. મૂળ બરાબર, આટલા ચેપ્ટર બહુ જ મોસ્ટ આઈએમપી છે. બરાબર, આટલા ચેપ્ટર જબરદસ્ત મોસ્ટ આઈએમપી. ઓરિજિન, ક્લાસિફિકેશન, ઇફેક્ટિવ સ્ટ્રેસ, સીપેજ, કોમ્પેક્શન, ફાઉન્ડેશન. આટલા સબ્જેક્ટ ચેપ્ટર બહુ જ મોસ્ટ આઈએમપી. એના સિવાયના બી ભણશું કરા, છોડશું નહીં. શું કીધું? ક્લિયર છે? સોઇલ માંથી ડબલ એ, ધારો કે આપણું ટેકનિકલ 120 માર્ક્સનું ટેકનિકલ હોય ને, તો એમાંથી તમે 15 થી 20 માર્ક્સનું તમે વિચારી શકો. ક્લાસ 3માં જ્યારે ડિગ્રીની અંદર ક્લાસ 2 ની એક્ઝામ જે લોકો આપે છે એ લોકો 200 માંથી આરામથી 30 માર્ક્સનું વિચારી શકે. 30 માર્ક્સનું વિચારી શકે ક્લાસ 2માં. એટલે સોઇલનું ઇમ્પોર્ટન્સ ઓલવેઝ રહ્યું છે. સોઇલનું ઇમ્પોર્ટન્સ ઓલવેઝ રહ્યું છે, કેમ કે સિમ્પલ સબ્જેક્ટ છે, મજાનો સબ્જેક્ટ છે, લગભગ એક માર્ક્સ જતો નથી મારા ખ્યાલ મુજબ. પપ્પુ સબ્જેક્ટ કહેવાય. કોઈ બી ડિગ્રી કે ડિપ્લોમા વાળાને લગભગ સોઇલ તો ગમતું જ હોય છે. પપ્પુ સબ્જેક્ટ, નામ જ પપ્પુ છે. બરાબર, પણ સિવિલ વાળા માટે સૌથી બેઝ. આના વગર તો બેઝ જ નહીં બને. આના વગર તમે પેલું તમારું સોમ સ્ટ્રક્ચર ઊભું ક્યાં કરશો? આના વગર તમે ફ્લુઇડની પાઇપલાઇન નાખશો ક્યાં? આના વગર તમારે જમીન જ નહીં હોય તો સર્વે ક્યાં કરશો? જમીન જ નહીં હોય તો બિલ્ડિંગ ક્યાં બનાવશો? તો એસ્ટિમેટ કઈ રીતના બનશે? એટલે પહેલી વાત તો જમીન આવે. બરાબર, સાચી વાત. સોઇલ છે તો તમે છો, કહેવાનો મતલબ સોઇલ છે તો સિવિલ એન્જિનિયરિંગ છે. સીધી વસ્તુ છે. બરાબર ને? એટલે આના વગર તો આપણે ઉદ્ધાર જ નથી. બરાબર, જોઈ લો એકવાર, આ ચેપ્ટર જોઈ લો એટલે ખ્યાલ આવે. વિડિયો શરૂ છે કોઈનો? પટેલ આરતીબેન, ઉપર પંખો બંધ છે. આરતીબેન, પંખો ચાલુ કરજો. કેમેરો ચાલુ છે આપનો, કેમેરો બંધ કરો. કઈ વાંધો નહીં, ચલો આપણે ભણવામાં ધ્યાન આપો. ચલો ભણવામાં ધ્યાન આપો, કઈ વાંધો નહીં. ક્લે મિનરોલોજી અને સોઇલ સ્ટ્રક્ચર બાકી રહી ગઈ. પહેલા ચેપ્ટરમાં આવે ઓરિજિન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ. આના બહુ ચિંતા છે નિકલિયા. બાકી રહી ગયા વાળી કરવાનું કરને, છાની માની જોયા બાજુ. ચાલો ભણી લઈએ જરીક. પહેલું સોઇલ મિકેનિક્સ. વોટ ઇઝ સોઇલ? આ બધું ઇન્ટ્રોડક્શન ના પેલા ઇન્ટરવ્યુ ના ક્વેશ્ચન છે. ખાલી વાંચવા ખાતર વાંચી લઈએ. અપર લેયર ઓફ અર્થ સરફેસ. અર્થ સરફેસ નું ઉપરનું લેયર જે પ્લાન્ટ્સને સપોર્ટ કરે, એગ્રીકલ્ચર લેન્ડને પર સપોર્ટ કરે, રહેવા માટે સપોર્ટ કરે, બરાબર, એ બધાને સપોર્ટ કરી શકે. બરાબર, સીધી જ વસ્તુ છે ને. સોઇલની ડેફિનેશન કોને ના આવડે? બરાબર, ઇટ ઇઝ અનસિમેન્ટેડ એગ્રીગેટ ઓફ મિનરલ ગ્રેન્સ. મતલબ સોઇલનું મિશ્રણ છે. તમે એવું નહીં કહી શકો કે હું એકલી સેન્ડ ઉપર રહું છું, કે એકલી ક્લે ઉપર રહું છું, કે એકલા રોક ઉપર રહું છું. તમે જે રહો છો એ મિશ્રણ સોઇલ ઉપર રહો છો. શેના ઉપર રહો છો તમે? મિશ્રણ સોઇલ ઉપર. બરાબર, અને ક્લિયર. એટલે આ ડેફિનેશનમાં તો કોઈ મિનિંગ નથી જાણવાનો, સમજવાનો. વોટ ઇઝ સોઇલ? પણ જે સોઇલનો અભ્યાસ કરવામાં આવે છે, સોઇલનો અભ્યાસ કરવામાં આવે છે એને મિકેનિક્સ કહેવાય. સોઇલનો અભ્યાસ કરવામાં આવે છે એને મિકેનિક્સ કહેવાય.
બરાબર, કે કઈ કઈ રીતે સોઇલની સ્ટડી થઈ શકે, સોઇલ ઉપર કયા કયા ટાઈપના ફોર્સ લાગશે, બરાબર, કેટલી વેલ્યુના ફોર્સ લાગશે, બરાબર, વધારે લાગશે કે ઓછો લાગશે, ગ્રેવિટી લાગે છે કે પ્રેશર લાગે છે, વિસ્કસ ફોર્સ લાગે છે, કઈ ટાઈપનો ફોર્સ લાગે છે, એ આખી સ્ટડી કરીએ એ બ્રાન્ચને કહેવાય સોઇલ મિકેનિક્સ. એ ઇન્ટરવ્યુનો ક્વેશ્ચન, આપણે કોઈ જરૂર નથી એની. બરાબર, જો એ જ લખ્યું ને, શું લખ્યું? ઇટ ઇઝ a branch of civil engineering which deals with, આ GTU ના 7 માર્ક્સ લેવા હોય ને એ બધું લખ્યું છે. આપણી સ્ટડી તો અહીંયાથી ચાલુ થશે. આજે નીચે દેખાય છે ઓરિજિન ઓફ સોઇલ વાળું, ત્યાંથી આપણે ચાલુ કરશું. બરાબર, શું કીધું? It is a branch of civil engineering which deals with the forces and its effect on the soil. મતલબ કઈ કઈ ટાઈપના ફોર્સ લાગે છે, કેટલા ફોર્સ લાગે છે, બરોબર, એ બધું સોઇલ મિકેનિક્સમાં આવે. બરોબર, ચલો હવે હું જે કલર કરું ને એટલું જ વાંચવાનું, તમારે બધું નહીં વાંચવાનું, સમજવાનું ખરી, સમજવાનું બધું, કલર કરું ને વાંચવાનું એટલું જ ખાલી. બરાબર, સોઇલ મિકેનિક્સ માં અભ્યાસ થાય છે. ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ સિવિલ એન્જિનિયરિંગ વિચ ડેલ્સ વિથ ફોર્સિસ એન્ડ ઇટ્સ ઇફેક્ટ ઓન સોઇલ. મતલબ કયા કયા ટાઈપના ફોર્સ લાગે, ઇફેક્ટ ને કહેવાય સોઇલ મિકેનિક્સ. બરાબર, વેરી વેરી મોસ્ટ આઈએમપી, ઇટ ઇઝ વર કેરીડ આઉટ બાય કાર્લ ટર્ઝાગી who is known as the father of soil mechanics. કેટલી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો. સોઇલ ના પપ્પા કોણ? કાર્લ ટર્ઝાગી. હવે અમુક લોકો એવું કહે ડોક્ટર છે, નાના ભલે ને ત્યાં ડોક્ટર, બરાબર, સોઇલ ના પપ્પા કોણ કહેવાય? કાર્લ ટર્ઝાગી. આને લગભગ આ તમે સિલેબસ જોયો ને આગળ, એ લગભગ આખો સિલેબસ એને સમજાયેલો હોય. એ આખા સિલેબસમાં એને પીએચડી કરેલી છે. લગભગ બધું આવી જાય, કશું બાકી રહેતું નહીં. બરાબર, કશું બાકી રહેતું નહીં, લગભગ બધી જ વાતો એને કરેલી છે. બધું આવડે ભાઈને. બરાબર, એની બુક લઈને બેસો ને તો તમારે બધું મળી રહે. આખો સિલેબસ જ છે તમારો, આખે આખો. હવે ચકલી આમ જો, એણે જે બુક લખી હતી ને, પહેલી બુક બહાર પાડી હતી ને, પૂછાતું તો નહીં પણ નામ ખાલી યાદ રાખવા માટે, આ મને હાલું બોલતા બહુ ફાવતું નહીં, આરડીવી મિકેનિક, બરાબર, આરડીવી મિકેનિક એવી એક બુક બહાર પાડી હતી. બરાબર, બહુ છે 1925 માં. બરાબર, તો અમુકને થતું હશે શું એની પહેલા સોઇલ નતું? હતું. આ તો ન્યૂટન જેવું, ન્યૂટને સફરજન પડતા જોયું ત્યારે ગ્રેવિટી આ જેવું નહીં, ગ્રેવિટી તો હતું જ, ખબર ત્યારે પડી. એવું જ આ ભાઈએ આરડીવી મિકેનિક નામની બુક લખી. સોઇલમાં સમજાયું કે આને રેતી કહેવાય, આને માટી કહેવાય, આને પથરા કહેવાય. પણ એ બધું તો ભૂતકાળમાં હતું, પણ ખબર ત્યારે પડી કે ભાઈ આને પથ્થર કહેવાય, બરાબર, આને ગ્રેવલ કહેવાય, આને રબલ મેશનરી કહેવાય. એ બધું પછી ખબર પડી, હતું તો પહેલા જ માર્કેટમાં. બરાબર, નામ ખાલી આપવામાં આવ્યું. શું કીધું? સાચી વાત ને? બરાબર, એના પહેલા શું કહેતા હતા? કહેતા હશે કંઈક, જો બાજુ ઓરિજિન ઓફ સોઇલ. સોઇલ આવી ક્યાંથી? સોઇલ આવી ક્યાંથી? બરાબર, તો જો પહેલા પેલું મોટા મોટા પર્વતો હોય, મોટા મોટા પર્વતો હોય, પર્વત એટલે રોક હોય. બરાબર, મોટા મોટા પથ્થરો હોય, રોક હોય. This is a પાવાગઢ હિલ્સ. બરાબર, એટલે ઘસાય, વર્ષો વર્ષ ઘસારો થાય. બરાબર, વેધરિંગ થાય, પવનથી થાય, પાણીથી થાય, પછી જેનાથી સમજો ને જે સમજે, પવનથી, પાણીથી, પોતાના પોતાના વજનથી ઘસારો થાય. બરાબર,
એટલે શું થાય, ધીમે 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 ઘસાઈ ઘસાઈ નીચે ઉતરે. એટલે તમે જોજો, કોઈ બી દિવસ પર્વતમાંથી નીચે આવો, બરાબર, એટલે આ રીતે ઘસાઈ ઘસાઈ નીચે આવે, બરાબર. એટલે પછી એ વસ્તુ શું થઈ, ટ્રાન્સપોર્ટેશન થઈ, બરાબર. ટ્રાન્સપોર્ટેશન થઈ એ વસ્તુ ક્યાં આવી, નીચે આવી. એટલે ધીમે 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 ઘસાતી ઘસાતી નીચે આવી. ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ હશે અલગ અલગ, જોઈશું. પછી ધીમે 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 ડિપોઝિટ થવાનું ચાલુ થઈ, ધીમે ધીમે ડિપોઝિટ થવાનું ચાલુ થઈ. તો તમે જોજો, પર્વતથી નીકળશો ને, પર્વત પાસે રોક હશે. જેમ જેમ આગળ આવશો, ધીમે 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 નાના નાના ગ્રેવલ જોવા મળશે. જેમ જેમ આગળ આવશો, ધીમે 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 સેન્ડ જોવા મળશે. જેમ જેમ પર્વતથી દૂર આવતા જશો, એમ ધીમે 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 સેન્ડ થતી જશે, ધીમે ધીમે, છેલ્લે છેલ્લે, બરાબર. સિક્વન્સ આવી જોઈએ. એટલે સૌથી પહેલા વેધરિંગ થાય, પછી ટ્રાન્સપોર્ટેશન, પછી ધીમે ધીમે ડિપોઝિટ થાય, પછી ધીમે ધીમે ડિપોઝિટ થતા 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 પાછો પર્વત બની જાય. તમે કહો પાછો પર્વત બની ગયો. પર્વત એટલે એ પર્વત કેવો હશે, રોકનો નહીં હોય, એ સેન્ડ નો હશે કે ગ્રેવલ નો હશે, કે એ ટાઈપનો પર્વત હશે, બરાબર, જેને અપીવલ કહીએ. આ રીતના સોઇલ બને. આ સિક્વન્સ ચાલુ ને ચાલુ જોઈએ, આ સાયકલ ફરે, આખી આ સાયકલ ફરે. અપીવલ થાય, પાછું એ ઘસાય, ટ્રાન્સપોર્ટ થાય, ડિપોઝિશન થાય, બરાબર. આ સાયકલ ચાલુ ને ચાલુ રહે, ચાલુ ને ચાલુ રહે, ચાલુ ને ચાલુ રહે. આ પ્રોસેસને કહેવાય પેડોજીનેસિસ. આ પ્રોસેસને કહેવાય પેડોજીનેસિસ. એટલે ધીમે 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 ઘસાતું જાય અને નાનું થતું જાય. જોઈ લો એકવાર. આને કહેવાય જીઓલોજીકલ સાયકલ અને પ્રોસેસને કહેવાય પેડોજીનેસિસ. ઓકે, ક્લિયર છે? ખબર પડી? એકવાર રિપીટ. અપીવલ એટલે ઢગલો થયો. સિમ્પલ વસ્તુ એટલે આ તકલી હમને પર્વત હે, ધીમે 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 ઘસાતો ગયો, ઘસાતો ગયો. ઘસાતો કયા કયા કારણોથી ઘસાય એ હમણાં આગળ સમજાવું છું, એની ચિંતા છોડી દે, બરાબર. તો ધીમે ધીમે ઘસાતો જાય એટલે ટ્રાન્સપોર્ટેડ થાય. ટ્રાન્સપોર્ટેડ તમે કહો શેનાથી થાય? કાં તો પવનથી થાય, હમણાં પેલું વાવાઝોડું આવે એટલે ટ્રાન્સપોર્ટ થાય ને. પછી નદીથી થાય, નદીમાં પાણીથી જાય કે ના જાય? તળાવથી જાય, તળાવથી નહીં પણ પેલા ડ્રેન નહીં આવતા ઝરણા, કે એનાથી જાય. ધીમે 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 શું થશે? ડિપોઝિટ થશે, ક્યાંક ભેગું થશે, ક્યાંક ભરાવો થશે. ધીમે ધીમે ભરાવો થતા 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 અપીવલ થશે, એટલે આ પાછો ડુંગરો બનશે. એની એ સિક્વન્સ ચાલુ રહેશે. પાછો ડુંગરો ઘસાશે, ટ્રાન્સપોર્ટ થશે, ડિપોઝિટ થશે, અપીવલ થશે. આ પ્રોસેસને કહેવાય પેડોજીનેસિસ. બરોબર, સમજાણું? બરાબર. વેધરિંગ બે રીતે થાય. વેધરિંગ બે રીતે થાય. કાં તો ફિઝિકલ ફોર્સિસ, વેધરિંગ બે રીતે થાય, ફિઝિકલ કાં તો કેમિકલ. ફિઝિકલ ને ચકલી આમ જો, ભણતા ભણતા વાતો નહીં. એક સાયકલ કેટલા સમયમાં થાય? ઇટ્સ વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન યુ આર આસ્કિંગ. સાયકલ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આઈ એક્ઝેક્ટલી ડોન્ટ સે અબાઉટ ટાઈમિંગ. વર્ષો વર્ષ. આપણે નતા કહેતા ડાયનાસોર લગભગ 58 અબજ વર્ષ પહેલા હતો, આ એના જેવું છે. સોઇલ લગભગ 5000 વર્ષોથી બની રહી છે, બરાબર. હાડા ચકલી જવા જો, હાડા અઘરા અઘરા પ્રશ્ન પૂછે. ક્યાંથી લાવે આવું બધું? હે લાવે ક્યાંથી આ બધું? મને એમ તો જવા જો. એક કામ કરીએ, આપણે રોક ઉપર જઈને બેસી જઈએ, બરાબર. એમાંથી બનતા બનતા ટ્રાન્સપોર્ટ છેલ્લે સેન્ડ બને ને ત્યાં સુધી આંટો મારીએ એની પાછળ, બરાબર. એક આ નવો પ્રોજેક્ટ આપવામાં આવે છે, બરાબર. જો ચાલો, ફિઝિકલ. હા જો નિખિલ, મોર દેન 150 વર્ષ. જો એ ચકલી આમ જો, રનિંગ વોટર ફિઝિકલ એટલે દેખાય. ફિઝિકલ મતલબ એક ટાઈપનું જોઈ શકાય, તમને દેખીતું ખ્યાલ આવે, બરાબર. કેમિકલી વસ્તુ ના હોય. રનિંગ વોટર છે કે પવન છે કે ટેમ્પરેચર છે, કોઈ ખોટું ના લાગતા મારા વાતનું હિમાંશુ. જરીક મજાક મસ્તી યાર, ઈરાદો મારો નેગેટિવ નહીં હોય કોઈ દિવસ.
એટલે જરી કે કોકને ખોટું લાગે ને તો 2 ગ્લાસ પાણી પી લેવાનું ફટાફટ. જય બાજુ. રનિંગ વોટર છે, હેવી વિન્ડ છે, ટેમ્પરેચર છે, બરોબર. પછી રેઇનફોલ, વરસાદ પડતો હોય, પેલા બરફના ગ્લેશિયર, બરોબર. હ્યુમન એક્ટિવિટી, અમુક માણસો અળવિતરા ના હોય, જઈને ખોદી આવે. તો કયો હતો? માંજી, બિહાર વાળો, બરોબર. હ્યુમન એક્ટિવિટીઝ, પર્વતો વચ્ચેથી ટનલો કાઢવા જોઈએ, બરોબર. ટનલો નીકળે, બધું આ બધું એ શું છે, બરોબર. વેલ વોલ્કેનોસ, જ્વાળામુખી ફાટે. તમે કહો એવું તો બધું બધે થોડી થાય, અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે. આપણી બાજુ જનરલી રનિંગ વોટર ને એવું બધું હોય. તમે દરિયા કિનારે ને એ બાજુ જાઓ તો ત્યાં પવનના લીધે હોય. રાજસ્થાન ને ત્યાં લીધે જાઓ તો ટેમ્પરેચરની ઇફેક્ટ વધારે હશે. કાશ્મીર ને બાજુ જશો તો બરફની અસર વધારે હશે, બરોબર. પછી મતલબ આ ટાઈપની વાત છે. બધી જગ્યાએ બધી વસ્તુ જરૂરી નહીં કે ભેગી હોઈ બી શકે અને ના બી હોઈ શકે. અલગ અલગ વસ્તુ છે. હવે તમે કહો અમારી બાજુ તો વોલ્કેનો જોવા જ નહીં મળતો, તો એના માટે તમારે અંદમાન નિકોબાર જવું પડે. ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ છે એ તો, બરાબર. આના કારણે જનરલી ફિઝિકલના કારણે કઈ કઈ વસ્તુ જોવા મળે? કોર્સ ગ્રેઇન્સ હોય, લાઈક સેન્ડ અને ગ્રેવલ ટાઈપની. સેન્ડ અને ગ્રેવલ ટાઈપની સોઇલ જોવા મળે. આમાં જે તમારી મિનરલ કોન્સ્ટિટ્યુઅન્ટ સેમ એઝ પેરેન્ટ રોક. શું કહે છે આ વસ્તુ ખબર છે? કોઈ બી વસ્તુ ઘસાય ને તો એનું કેમિકલી ના બદલાય. એ વસ્તુ રહેવાની પથ્થરનો ઘસાઈને રહે તો પથ્થર જ, બરાબર. મોટા રોક માંથી નાનો રોક થઈ ગયો. ગ્રેવલ ને નાનું રોક બોલો ને, એટલે કોઈ ફેર કશું પડતો નહીં, ખાલી ઘસાઈ ઘસાઈને વસ્તુ નાની થઈ. પણ એનું પેરેન્ટ જેવું હતું એવું એવું જ રહેશે. પેરેન્ટ જેવું હતું એવું એવું જ રહેશે. મૂળ કહેવાય ને પપ્પા જેવું જેવું જ રહેશે, બદલાશે નહીં. અને કેમિકલમાં શું હોય? ઓક્સિડેશન, હાઇડ્રેશન, કાર્બોનેશન, જેટલા કેમિકલ નામ આવડતા હોય ને બધે બધા ઓર્ગેનિક એસિડ એ બધાના કારણે કેમિકલી કાર્બન ને ઓક્સિજન ભેગા થયા, ઓક્સિજન ને નાઇટ્રોજન ભેગા થયા, એટલે આ શું કરે? એનું ફોર્મ જ બદલી નાખે, પેરેન્ટ જેવું ના રહે. લાઈક સમજો ને, નાઇટ્રાઇટ માંથી નાઇટ્રેટ થઈ ગયો, નાઇટ્રસ ઓક્સાઇડ માંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ થઈ ગયો, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ થઈ ગયો. એક ઓક્સિજન ઉમેરાણો, એક ઓક્સિજન હટ્યો, એનું ફોર્મ જ બદલાઈ જાય, બરોબર. એને કહેવાય કેમિકલ. એને કહેવાય કેમિકલ. આમાં નાની સાઈઝના પાર્ટિકલ વધારે જોવા મળે, લાઈક ક્લે સાઈઝના. તમે કહો શું પ્રશ્ન પૂછી શકે? બરાબર. એ આવશે આવશે, બ્લેક કોટન સોઇલ આવશે આગળ. ચકલી ઘડીક શ્વાસ લે, બરાબર. હું શું કહું છું, ખબર પડી આમાં? ફિઝિકલ નો મતલબ એનું પેરેન્ટ જેવું હશે એવું ને એવું જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે, બરાબર. અને પેલાની અંદર બદલાશે. જોઈ લો એકવાર, બંને જોઈ લો. જોઈ લો ધ્યાનથી. નજર મારો. ભઈલો શું કે છે? ચકલી કઈથી શીખી લાય? કેમિકલ વાળો કઈ માં નથી. હા હા, કેમિકલ વાળું એક્ઝામ્પલ સમજાવો. હા, એ થોડા અઘરા પ્રશ્ન પૂછે, સાચું. કઈ રીતે ચેન્જ થાય? લીચિંગ બાય એસિડ મીન્સ, એટલે સમજતા નહીં. કેમિકલ વાળો એક ક્વેશ્ચન આજ સુધી ડિગ્રીમાં નહીં આવ્યો, ડિપ્લોમામાં નહીં આવ્યો, ક્લાસ 1માં નહીં આવ્યો. ખાલી કેમિકલી થાય છે એટલું ધ્યાન રાખજો, બરોબર. કેમિકલી એટલે ઓક્સિડેશન, એટલે ઓક્સિજન ને કઈ લેવા દેવા હશે. કાર્બોનેશન એટલે કઈક, બરોબર, એ રીતની કઈક પ્રોસેસ હશે. કેમિકલી સમજો ને, અંદર અંદર પ્લસ માઇનસ પેલું નહીં આવતું કે NaCl, Na પ્લસ ને Cl માઇનસ બે ભેગા થયા, બરોબર. મતલબ એ બધી જે પ્રોસેસ આવે એ બધું કેમિકલ. ખાલી આ મટીરિયલ કરો, બીજું કઈ કરવાની જરૂર નહીં. આની અંદર હું બધું લઈ લઈશ. ક્લાસ 3માં એક કે બાર નહીં જવા દઉં, બરાબર. પ્રોસેસ ના સમજીશ લ્યા, ખાલી નામ યાદ રાખ, બરાબર. પ્રોસેસ ફિઝિકલ હમણાં સમજીશું, કેમિકલ નું કોઈ દિવસ નહીં પૂછવાનું. પણ કેમિકલમાં એટલું યાદ રાખજે કે એનું જે કેમિકલી થવાના કારણે એ પોતાનું મૂળ સ્વરૂપ રાખતું નથી.
બરાબર, ઈ ચેન થઈ જાય છે. અને એમાં જનરલી ફાઇન ગ્રેઇન સોઇલ જોવા મળે લાઈક ક્લે, અને ફિઝિકલ ની અંદર લાઈક કોર્સ ગ્રેઇન સોઇલ જોવા મળે લાઈક સેન્ડ એન્ડ ગ્રેવલ. ઓકે, બીજું નહીં પૂછાતું લે કેમિકલમાં, બસ સ્વગંધી માતા અને બસ ખોટું નહીં બોલતો. ઓકે ચલો વધુ આગળ. બેડની સોઇલ આવે, ઓય ઘડીક ખમ, જો બાજુ એક આવે ટ્રાન્સપોર્ટેડ અને એક આવે રેસિડ્યુઅલ. અમુક સોઇલનો સ્વભાવ કેવો હોય ખબર, એ બન્યા પછી એ ત્યાં ત્યાં જ પડી રહે, ભલે નહીં પોતાના સ્થાન ઉપરથી. લોકેટેડ પ્લેસ ઓફ ઓરિજિન ઓનલી, મતલબ ધારો કે નિખિલભાઈનો જન્મ ગાંધીનગરમાં થયો તો એ ત્યાં જ પડ્યા રહે આખું 100 વર્ષના થયા ને ત્યાં સુધી, તો એ કેવું કહેવાય રેસિડ્યુઅલ સોઇલ. એનો પર્વત બી ત્યાં હતો, એ ઘસાઈ ઘસાઈને બી ત્યાં જ રહ્યો, એ ક્યાંય ટ્રાન્સપોર્ટ થઈને જ ના હોય તો એને કહેવાય રેસિડ્યુઅલ સોઇલ. ટેમ્પરેચર આપણે આમાં લીધેલું છે, ફિઝિકલમાં લીધેલું છે, બરોબર. અને જો ક્યાંય જતું રહે, મુવમેન્ટ કરી લે, લાઈક પવનના કારણે કે વોટરના કારણે કે ક્યાંય જતું રહે, બરાબર, તો એને આપણે ટ્રાન્સપોર્ટેડ સોઇલ કહીએ છીએ. ડીવાયએસઓ બનીને આજીવન સચિવાલયની જોબ કરીએ ને એને રેસિડ્યુઅલ સોઇલ કહેવાય. અને બરાબર, પણ લાઈક ક્લાસ 2 એઈ કે ડબલ એ બની અને ફિલ્ડમાં નોકરી કરીએ, 3-3 4-4 વર્ષે બદલી થાય તો એને ટ્રાન્સપોર્ટેડ સોઇલ કહેવાય. બદલીના કારણો પવન હોઈ શકે છે, લિક્વિડ હોઈ શકે છે, બરફ હોઈ શકે છે, બરાબર ને? સાચી વાત ને? શું કેવું જય ભાઈ? જો એલુવિયલ સોઇલ, એલુવિયલ સોઇલ. હવે આ પૂછાય છે પ્રશ્ન તમારા પરીક્ષામાં, આર્યો કામનો પ્રશ્ન, આર્યો કામનો છે. જો આ બાજુ ધ્યાનથી, ટ્રાન્સપોર્ટેડ સોઇલમાં ભાગ પાડ્યો છે. હે મજા લેજો મારી, જનરલ વાત કરું છું ભઈલું. રેસિડ્યુઅલમાં બ્લેક કોટન બેન્ટોનેટ આવે, હમણાં આવશે, ઘડીક ખમી જા, ઘડીક 2 મિનિટ શ્વાસ લઈ લે, હમણાં આગળ આવશે, લખાઈ દઉં. આવશે આવશે, અભી આગે આएगा. આ બધી જે સોઇલ ભણશું, બરાબર, એ ટ્રાન્સપોર્ટેડ કે રેસિડ્યુઅલ બંને હશે. એમાંથી કોઈ જોઈ લઈએ કઈ સોઇલ કઈ છે. ઓકે, બધું જોઈ લઈએ. ચલો ચકલી, એલુવિયલ સોઇલ. એલુવિયલ સોઇલ ઘણી બધી વાર પૂછાઈ ગયું, ફ્લોઈંગ વોટરના કારણે. પાણી નદી જાય છે, નદી પોતાની અંદર વેણમાં ને વેણમાં પાર્ટિકલ નાનો બી કરતી જાય ને આગળ બી લેતી જાય, એનો કહેવાય રનિંગ વોટરના કારણે, બરાબર, જે જોવા મળે એને કહેવાય એલુવિયલ સોઇલ. ક્યાં જોવા મળે જનરલી? નદી કિનારે. ફાઉન્ડ નિયરલી બેંક ઓફ રિવર. નદી કિનારે જનરલી જે સોઇલ જોવા મળે, તમારી આજુબાજુમાં નદી હોય તો એની આજુબાજુમાં જઈને જોજો તો તમને જોવા મળશે જનરલી એલુવિયલ સોઇલ જોવા મળે. એક્ઝેક્ટલી કાંપ ના હોય, થોડીક સેન્ડી ટાઈપની હશે. જો એલુવિયલ થોડીક સેન્ડી ટાઈપની હશે. બેંક એટલે કિનારો, નદીનો કિનારો. આ ચકલી હાવ આટલું ઇંગ્લિશ કાચું છે મારથી જ આવ્યું. જો બાજુ મોસ્ટ ફર્ટાઇલ, જેમ જેમ નદીથી થોડાક દૂર જાઓ ને એટલે ફર્ટાઇલ થાય. નદીની જસ્ટ કિનારા ઉપર જો આ નદી જાય, તમે જોજો નદીના જે જનરલી આ પટ્ટામાં જે હશે ને એ થોડીક સેન્ડી ગ્રેવલી હશે, પણ આ પટ્ટામાં થોડીક ક્લેઈ ટાઈપની હશે. એવું જોઈએ ને જનરલી, ખેડૂતોને ખબર હશે જનરલી. હે લે, એવું જોઈએ ને તમારા દેશમાં. જય બાજુ લેકુસ્ટ્રેઇન, અંદર જ આન્સર છે લેક. લેકની અંદર જે સોઇલ જોવા મળે તે એલ્યુવિયલ સોઇલની ગ્રેવિટી કેટલી હોય એવું તો નહીં ખબર લે, હોય અંદાજે 2.6 2.7 આજુબાજુ. કેમ એમ કઈ હતું સ્પેસિફિક? બરાબર, લેકુસ્ટ્રેઇન લેકમાં જોવા મળે, લેકમાં જોવા મળે, બરાબર.
જનરલી લેકમાં જોવા મળે. લેક તો ક્યાં છે? ભોપાલમાં છે. એવું એકલું ભોપાલ એવું નહીં, બધી ઘણી બધી જગ્યાએ જોવા મળે. ભોપાલમાં વધારે હોય. ભોપાલમાં વધારે જોવા મળે. જયેલા ચાલ્યા કરે યાર, હવે બહુ નહીં વિચારવાનું. ચાલ આમ ધ્યાન. એટલે ચિંતા ના કર ઉતરી ગયા તું. આમ જો, લેક ભોપાલમાં જોવા મળે જનરલી, બરાબર. એટલે ભોપાલ છે, તમારા આજુબાજુ તળાવ હોય ત્યાં બી જોવા મળે. લેકુસ્ટ્રીન, મરીન અંદર જ આન્સર છે. દરિયામાં જોવા મળે, બરાબર. મરીન ડ્રાઈવ જતા રહો બોમ્બે, જોઈ લેજો. મરીન ડ્રાઈવ જતા રહો બોમ્બેમાં, જોવા મળશે. કઈ સોઇલ જોવા મળશે? તો મરીન સોઇલ જોવા મળશે. પહેલા બેંક એટલે કિનારો, સાદી ભાષામાં એટલું જ, બરોબર. બેંક એટલે કિનારો. શું કીધું? 10 વાગ્યા સુધી ભણશું. જો મરીન ડ્રાઈવ બોમ્બેમાં જે જોવા મળે એ મરીન સોઇલ. તમે કહો હવે અમારે દ્વારકામાં જોવા મળે એ મરીન સોઇલ નહીં, એ મરીન સોઇલ જ, બરોબર. એ મરીન સોઇલ જ કહેવાય દીવમાં. આ તો એક્ઝામ્પલ આપી મરીન ડ્રાઈવ નું, બરોબર. કોલુવિયલ, કોલુવિયલ, કોલુવિયલ. આ સી છે આગળ. કોલુવિયલ એટલે ગ્રેવિટીના કારણે, જેને ટેલુસ બી કહેવાય, એનું બીજું નામ છે. ગ્રેવિટીના કારણે જે જોવા મળે, બરોબર, એ કોલુવિયલ, જેને ટેલુસ બી કહેવાય. શું નામ છે? ટેલુસ. ગ્રેવિટીના કારણે જે જોવા મળે એનું બીજું નામ ટેલુસ, બરોબર. ઇકોના કારણે, મતલબ માઉન્ટેન હોય ને, માઉન્ટેન પર્વતાળ વિસ્તાર, ત્યાં એ પોતાના પોતાના વજનના કારણે, લાઈક પર્વત હે, અમુક વાર ખબર પેલું પથ્થર ગગડે વજનના લીધે, ગ્રેવિટીના લીધે, એના કારણે જે જોવા મળે એ કઈ ટેલુસ સોઇલ, જેનું હજી એક નામ છે, બરાબર. ડ્રીપની વાત કરું છું, ડ્રીપની વાત કરું છું, ઘડીક ખમી જા. શું કીધું? એલુવિયલ સોઇલ ગ્રેવિટીના લીધે જોવા મળે છે, ટેલુસ બી કહેવાય, બરાબર. માઉન્ટેન હિલી એરિયામાં જોવા મળે તે, બરાબર. પવનના લીધે, પવનના લીધે, વિન્ડ કે એરના લીધે જોવા મળે તે, પવનના લીધે જોવા મળે, એઓલિંગ કહેવાય. હવે જેસલમેરમાં જતા રહો, બરોબર, આપણે બનાસકાંઠામાં જતા રહો, વાવ, થરાદ, સુઈગામ બાજુ, કચ્છમાં જતા રહો, કઈ સોઇલ જોવા મળશે? એઓલિન. કઈ સોઇલ જોવા મળશે? એઓલિન જોવા મળશે, બરાબર. એઓલિન સોઇલ જોવા મળશે, બરાબર. પછી એના ટાઈપ, એની અંદર એઓલિનની અંદર હે ને એક કોલાપ્સિબલ એટલે કે લોએસ, એની જ વાત કરું, એની જ વાત કરું, લોએસ ની વાત કરું. લોએસ એટલે છે તો એઓલિન સોઇલ જ છે, તો એઓલિન સોઇલ જ, બરોબર. પવનના કારણે જોવા મળે એ ડ્યુ ટુ વિન્ડ જ છે આ બી, એટલે એઓલિન નો જ ભાગ છે. પણ કેવી હોય? યુનિફોર્મલી ગ્રેડેડ હોય, યુનિફોર્મલી ગ્રેડેડ હોય. યુનિફોર્મલી ગ્રેડેડ એટલે કેવું? બધા પાર્ટિકલ સરખી સાઈઝના, બધા પાર્ટિકલ સરખી સાઈઝના, બરોબર. અને કોલાપ્સિબલ બી કહેવાય. આનું બીજું નામ ઓલ્સો નોન એઝ કોલાપ્સિબલ સોઇલ, ઓલ્સો નોન એઝ કોલાપ્સિબલ સોઇલ. શું કીધું? મતલબ એઓલિન નો જે એઓલિન ને લોએસ એક જ, એઓલિન ને લોએસ એક જ, બરોબર. પવનના લીધે જોવા મળે, યુનિફોર્મલી ગ્રેડેડ હોય, બધા સરખી સાઈઝના પાર્ટિકલ હોય, બરોબર. અને આનું બીજું નામ કોલાપ્સિબલ સોઇલ બી કહેવાય, બરોબર. જનરલી સેન્ડી ને સિલ્ટી ટાઈપની હોય, સેન્ડી સિલ્ટી ટાઈપની હોય. કયો નેચર હોય? સેન્ડી ને સિલ્ટી નેચર હોય, બરોબર. સમજાણું? ભઈલું ક્લિયર છે?
આમાંથી શું પૂછાય? ડ્યુ ટુ વિન્ડ કઈ સોઇલ જોવા મળે? એઓલિંગ કાં તો લોએસ. લોએસ કેવી હોય છે? વેલ ગ્રેડેડ કે યુનિફોર્મલી ગ્રેડેડ? તો યુનિફોર્મલી ગ્રેડેડ. બરોબર. નીચેનામાંથી કોલાપ્સિબલ સોઇલ કોને કહેશો? લોએસ ને કહેશો, મરીન ને કહેશો, કોને કહેશો? તો કોલાપ્સિબલ લોએસ ને કહીશ. બરોબર. વિન્ડ સ્પીડ ડિપેન્ડ કરે ને પેલામાં, કરે. બરોબર. એટલે એઓલિન ની વાત થઈ, ક્લિયર. એટલે ટોટલ કેટલી સોઇલ જોઈએ આપણે હજી સુધી? 1 2 3 4 5. હજી છે, પતી નહીં ગયું. જે એના પછી ગ્લેશિયલ સોઇલ. ગ્લેશિયલ સોઇલ બોલો કે ટીલ બોલો? ગ્લેશિયર નહીં કહેતા, ગ્લેશિયર. ટ્રાન્સપોર્ટેડ બાય આઈસ. બરફના લીધે જનરલી કાશ્મીરમાં જોવા મળશે. બરાબર. કાશ્મીરમાં જોવા મળશે. જે ટીલ હોય એમાંય બે ભાગ પડે, ગ્લેશિયલમાં બે ભાગ પડે. એક આવે ટીલ, એ મેલ્ટિંગ બને, બરફ પીગળે ને એનાથી બને. એક આવે ડ્રિફ્ટ, બરફના લેયર થી બને. જોઈ લેજો, પરીક્ષામાં હશે ક્યાં. જયલા આ વસ્તુ જોઈ લેજે. ગ્લેશિયલ બરફના કારણે બને, જો મેલ્ટ થઈને બને તો ટીલ કહેવાય, અને લેયર વાઇઝ લેયર બરફ ગોઠવાય તો એને ડ્રિફ્ટ કહેવાય. કન્ફ્યુઝ હતો ને? થઈ ગયું ને ક્લિયર? ડાઉટ ક્લિયર ને તારો? બરાબર. આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે ટીલ અને ડ્રિફ્ટમાં. ક્લિયર? ચલો વધુ આગળ. એક્ઝામમાં ખાલી નામ પૂછે ને, ડ્યુન્સ આવે એઓલિનમાં આવે. આપણે ડ્યુન નહીં કહેતા, પેલું સેન્ડ ડ્યુન જેસલમેરમાં ફરવા નહીં જતા, એ આમાં આવે. આ લોએસ ના ડ્યુન્સ બને, એ ભેગું થાય ને ડ્યુન્સ કહેવાય. બરોબર. ગ્લેશિયલમાં જ ટીલ અને ડ્રિફ્ટ આવે. બીજું નામ કહી શકો છો, ગ્લેશિયલ ટીલ અને ડ્રિફ્ટ. હા, ડ્યુન જોયું ને. બરોબર. એટલે 6 ટાઈપની સોઇલ જોઈએ આપણે. પરીક્ષામાં એક શબ્દથી ક્વેશ્ચન પૂછે છે. પાણી, ફ્લોઈંગ વોટર તો એલુવિયલ, લેકની અંદર લેકુસ્ટ્રેન, દરિયાની અંદર મરીન, ડ્યુ ટુ ગ્રેવિટી કોલુવિયલ કાં તો ટેલોસ. બરોબર. પવનના લીધે, વિન્ડના લીધે એઓલિન કાં તો લોએસ કાં તો ડ્યુન. બરાબર. બરફના લીધે ગ્લેશિયલ, ટીલ કે ડ્રિફ્ટ. ખાલી એક શબ્દ યાદ રાખશો ને તો બી આન્સર મળી જશે. ઓકે. હે ને પપ્પુ જ છે ને? હાવ પપ્પુ કેટેગરી ને? શું કેવું? 1 સેકન્ડ ચાલુ રાખજો, 1 સેકન્ડ ચાલુ રાખજો.
કોમ્પિટિશન વાળી આમાં નોકરી વાળાને હોય અમારી જેવા એક ખાસ રિક્વેસ્ટ છે મારી, જેટલા લોકો બી નોકરી કરે ને થોડુંક, એમ તો હું એવું નહીં કહેતો, હું ઈમાનદાર માણસ છું, થોડોક એથિક્સ બી રાખું છું, પણ નોકરીની અંદર થોડુંક હાલ ને ચીટિંગ વાંચવા બાબતે ચીટિંગ કરજો થોડી, બરાબર? રજા મૂકવી પડે રજા મૂકજો, બીમાર થવું પડે બીમાર થજો, બરાબર? આવું કહેવાય નહીં મારે, પણ એવું નહીં નોકરી પકડીને ના રાખતા, એકદમ આઈડિયલ બનીને નથી ચાલતા કે સાહેબ મારા વખાણ કરે ને એવું બધું. થોડું ઘણું સાહેબ બગડશે કઈ વાંધો નહીં. શું કીધું? એટલે કેમ કે નોકરી જો 824 જગ્યામાં ડબલ એ ના થઈ શકો ને, તો મારું માનવું છે નકામું કહેવાય ખરેખર. હું ખરેખર સાચું કહું ને, લોકો 2331 ની જાહેરાત કરે, મને 2331 માં ખરેખર રસ નહીં, મને ખાલી 824 માં જ રસ છે. હું કહું કે ના કહું? નહીં લે બાજુમાં ભાઈ, સાંભળ લે પેલા, મને ખરેખર 2331 માં કોઈ જ રસ નહીં. મારો ઇન્ટરેસ્ટ ખાલી ને ખાલી 824 છે ડબલ એ. મજબૂરીમાં ના છૂટકે ના લાગુ ને તો જ હું વર્ક આસિસ્ટન્ટમાં જઈશ, બાકી મને વર્ક આસિસ્ટન્ટમાં બિલકુલ રસ નહીં. છેલ્લે આમાં ના લાગુ તો સાઇટ કરતા પહેલા હું વર્ક આસિસ્ટન્ટને પ્રાયોરિટી આપીશ. ફ્લડ ડ્યુટીમાં તો જવું જ પડે. ફ્લડ ડ્યુટીમાં કોઈ એવો 24 કલાક વરસાદ નહીં પડતો કડક, માર ભાઈ હું બધું કરીને બહાર આવેલો, બરોબર? મેં ફ્લડ ડ્યુટી એ કરેલી અને કરાયેલી બી બહુ બધી. રાતના 24 કલાક હું સળંગ 6 દિવસ જાગ્યો હતો. 2023માં ફ્લડ આવ્યું હતું, 2024માં આવ્યું હતું, પૂછી લેજે, બરોબર? અમારા સ્ટાફને પૂછી લેજે તેને એવું લાગતું હોય તો, બરાબર? પણ માર ભાઈ 4 મહિના કોઈ ફ્લડ નહીં આવતું, બરાબર? ત્યાં જઈને તમારું કલાકનું જ કામ હોય 8 કલાકમાંથી ડ્યુટીમાં. એટલે મને ના રમાડશો, બરોબર? હું બધું કરીને આવ્યો. પોતાની જાતને ઉલ્લુ બનાવવાનું બંધ કર્યા વગર ખાલી ને ખાલી તૈયારીમાં ઇન્ટરેસ્ટ લેજો. શું કીધું? એટલે 3 મહિના ઘસાઈ જજો, જેટલું ઘસાય ને એટલું. મોબાઈલમાં પીડીએફ રાખવાની, વાંચે રાખો સોઇલ. અહીંયાથી ઓફિસ પહોંચ્યા, એઓલિન પવનના કારણે લોએસ કહેવાય, ડ્યુન કહેવાય, બરાબર? થોડાક આગળ પહોંચ્યા એલુવિયલ પાણીના કારણે, બરાબર? એમ કરીને બોલતા બોલતા ઓફિસમાં પહોંચ્યા એટલે રિવિઝન થઈ ગયું, બરાબર? એવું ને એવું. ચલો અહીંયાથી ઓફિસ જાઓ છો, જતા જતા આખું સર્વે બોલો, પહેલા પેજથી છેલ્લા પેજ સુધી મગજમાં. જ્યાં અટકો મોબાઈલમાં પીડીએફ ખોલી લો. આ રીતના તૈયારી થાય નોકરી વાળાને, બરાબર? નોકરી હાથે આરામથી તૈયારી થાય. શું કીધું? એ પોતાના ઉપર કઈ રીતના તૈયારી કરવી. ચલો ગ્લેશિયલ ક્લિયર હે? ચલો આગળ વધીએ. આ 4 ની હું કરું છું ચર્ચા, આવું છું આ 4 ઉપર આવું છું, ચિંતા ના કરો, ઘડીક ખમો. એક આવે બ્લેક કોટન સોઇલ. બ્લેક કોટન સોઇલ બરાબર. બ્લેક કોટન સોઇલ માં કેવું હોય, મેજોરિટી અવેલેબલ ઇન મહારાષ્ટ્ર. ગુજરાતમાં ઘણી બધી છે. બહુ વધારે સ્વેલિંગ ને શ્રિંકેજ થાય. આપણે ને નાના એટલે ચીકણી. બસ ખાલી આ સોઇલ પતાવી દઉં, 3 સોઇલ પતાવી દઉં, 2 મિનિટ 5 મિનિટ ખાલી. હાઈલી સ્વેલિંગ શ્રિંકેજ થાય. આ સોઇલ કેવી હોય? હાઈલી સ્વેલિંગ શ્રિંકેજ થાય. પેલી આપણે નાના હતા ચીકણી માટીના રમકડા નતા બનાવતા, ચીકણી માટી લાવતા હતા, યાદ છે? બસ એ જ. ખબર સ્વેલિંગ બહુ થતી. સ્વેલ એટલે વોલ્યુમ વધે, શ્રિંક એટલે વોલ્યુમ ઘટે. થોડુંક પાણી નાખો ને એટલે વોલ્યુમ વધી જાય, સુકાય ને એટલે વોલ્યુમ ઘટી જાય. જોયું છે ને? બરાબર. એની અંદર એક આવે મોન્ટ મોરિલોનાઇટ, એક ક્લેનું મિનરલ આવે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ક્લેના 3 મિનરલ હોય, કેઓલિનાઇટ, ઇલાઇટ, મોન્ટ મોરિલોનાઇટ. 3 ભણાવીશ આગળ. પણ એમાંથી જે સૌથી ખતરનાક હોય એ હોય મોન્ટ મોરિલોનાઇટ. એ બહુ જ પ્રમાણ હોય બ્લેક કોટન સોઇલમાં. આ બ્લેક કોટન સોઇલ માં આ જેટલું મોન્ટ મોરિલોનાઇટ જેટલું વધારે ને, એટલી આ બ્લેક કોટન સોઇલ જબરદસ્ત સ્વેલને શ્રિંકેજ. અને બેરિંગ કેપેસિટી બહુ ઓછી. આના ઉપર તમે કોઈ સ્ટ્રક્ચર બનાવી ના શકો, રોડ ના બનાવી શકો, બિલ્ડિંગ ના બનાવી શકો. સિવિલ એન્જિનિયર માટે બહુ જ ખરાબ સોઇલ, પણ ખેડૂત માટે જબરદસ્ત સારી. કમ્પ્રેસિવ બહુ થાય, બોન્ડ બહુ વીક હોય, સોઇલ બહુ વીક સોઇલ હોય યાર, બરાબર? પણ ખેડૂત માટે જબરદસ્ત સારી. ડાર્ક કલર હોય, કલર બ્લેક હોય ને, કાળો કાળો કલર હોય, બરાબર? સુટેબલ ફોર ગ્રોઈંગ કોટન. કપાસ વાવવા માટે બેસ્ટ હોય ને રે, બરાબર? રેસિડ્યુઅલ સોઇલ હોય. હજી સુધી જેટલી ભણ્યા હતા ને બધી ટ્રાન્સપોર્ટેડ હતી, એટલે મેં લખ્યું નહીં. આ રેસિડ્યુઅલ છે, બન્યા પછી ત્યાં જ પડી રહે. શેમાંથી બને?
કયા પથ્થરમાંથી? ફોર્મ બસાલ્ટ. બસાલ્ટ કરીને એક પથ્થર આવે, બસાલ્ટ કરીને એક પથ્થર આવે, એમાંથી બને. ખેડૂતો માટે ભગવાન છે, સિવિલ એન્જિનિયર માટે શ્રાપ છે. સિવિલ એન્જિનિયર બ્લેક કોટન સોઇલ જોવે એટલે એને 1000 રસ્તા કાઢવા પડે, યાર કઈ રીતે કામ કરું, શું કરું, કંઈક ને કંઈક એને રસ્તા કાઢવા પડે. આ સોઇલ ની અંદર એ ડાયરેક્ટલી ફાઉન્ડેશન મૂકી ના શકે, કાં તો સોઇલ એને દૂર કરવી પડે, કાં તો આ સોઇલને લાઇમ સ્ટેબિલાઇઝેશન એ બધી ટ્રીટમેન્ટ આપવી પડે. શું? કાં તો એને ટ્રીટમેન્ટ આપવી પડશે સોઇલને, કાં તો સોઇલ ચેન્જ કરવી પડશે. બરાબર? પણ ખેડૂત માટે બહુ સારી ફળદ્રુપ સોઇલ કહેવાય. બરાબર? હાઈલી કમ્પ્રેસિબલ, કમ્પ્રેસ બહુ થાય, તું પાણી નાખે ને તો બેસી જાય, પેલું થાય. બરાબર? સ્ટેબિલાઇઝેશન આવશે. બરાબર? એટલે બ્લેક કોટન સોઇલ શેમાંથી બને? બસાલ્ટ. બસાલ્ટ નામક રોક બધાય સાંભળ્યો જ હશે, બહુ ફેમસ રોક છે. આ તમે જે પથ્થર એગ્રીગેટ જુઓ છો ને, આપણે ઓલમોસ્ટ એગ્રીગેટ જે આવે ને બસાલ્ટ જ હોય છે. બરાબર? પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય છે પરીક્ષામાં, રેસિડ્યુઅલ બન્યા પછી ત્યાં જ પડી રહે, બન્યા પછી ત્યાં જ પડી રહે, ક્યાંય જાય જ નહીં. શું કીધું? ઓકે, ક્લિયર છે? બ્લેક કોટન સોઇલ પહેલો ક્લિયર છે, આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. યલો સોઇલ બી કહી શકો, યલો ને બ્લેક, યલો બ્લેક કહી શકાય, યલો સોઇલ કહી શકાય. એક આગળ ભણાઈશ, સીએચ ટાઈપની સોઇલ બી કહેવાય એને. સીએચ એટલે શું એ ભણાઈશ આગળ. હાઈલી કમ્પ્રેસિબલ ક્લે. બ્લેક કોટન રેસિડ્યુઅલ હોય, બન્યા પછી ત્યાં જ પડી રહે, જાય નહીં ક્યાંય, ડીટ છે, ડીટ છે. શું કીધું? બરાબર? ક્લિયર? ચલો આગળ. મને લાગે છે નોકરી વાળાને લેટ થતું હશે, નોકરી વાળાને જવા દઈએ. બરાબર? કાલે સવારે, આજે સાંભળો, નવી બેચ વાળા ને કાલે સવારે 7:45 વાગે જૂની બેચ વાળાને છેલ્લો પીપીવી નો છેલ્લો લેક્ચર છે, એટેન્ડ કરી લો. એટલે પછી કાલે રેગ્યુલર સવારે સોઇલ થઈ જાય, સાંજે ટ્રાન્સપોર્ટ ચાલુ થઈ જશે. બરાબર? જેટલા બી નવા લોકોને જોડાવાનું છે એ એક દિવસ બગાડતા નહીં. હજી બહુ બધી સોઇલ બાકી છે ભાઈ, પત્યું નહીં, બાકી જ છે. બરાબર? અહીંયા કોઈ ડેમો બેમો હોતો નથી, ડેમો હોતો નથી, રેગ્યુલર ચાલુ લેક્ચર થઈ ગયા. 3-4 દિવસ રહીને ફીસ ભરજો, કોઈ વાંધો નહીં, ડેમો નહીં હોય. શું કહું છું, 3-4 દિવસ લિંક મૂકીશ, પછી લિંક નહીં આવવા દઉં. કાલે સવારે 7:45 અને એડમિશન લેવું કે ના લેવું જે બી હોય, એકેડમીનો નંબર આવ્યો છે આના ઉપર મેસેજ કે ફોન કરી દેજો. ઓકે? શું આપશું? તો લાઈવ લેક્ચર આપશું, રેકોર્ડિંગ વર્ષ સુધી રહેશે, કોર્સ 3-1 મહિના ચાલશે. રેકોર્ડિંગ મટીરિયલ ઘરે હાર્ડ પહોંચાડી દઈશું અને ટેસ્ટ હવે ચાલુ કરીશ. આટલા દિવસ હું રાહ જોતો હતો, મારા પાસે ટેસ્ટ રેડી છે, હવે હું ટેસ્ટ ચાલુ કરી દઈશ. ઓકે? પીડીએફ હાલ આ મોકલી આપું છું, જેમ જેમ અપડેટ થશે એમ લખતા જજો. ઓકે? પતી જશે પીપીવી લગભગ આજે, નહીં કાલે પતશે, હું કામ ચિંતા કરે. ઓકે? અને 12,000 ફીસ છે અને ઓનલી ઓનલાઈન બેચ છે. ઠીક છે? બધું કરાવીશું ક્લાસમાં, કશું તમારે જાતે નહીં કરવાનું, ખાલી ક્લાસમાં કરાવો ને એટલું પતાવી દેવાનું. ઓકે? બાકી ભણવામાં કોઈ તકલીફ નહીં પડે. ચલો, ટ્રેસરનું કહું લે, મને થોડુંક ડિટેલમાં ઉતારવા દે. ટ્રેસર વિશે મેં કોઈ માહિતી લીધી નહીં, હું ઠોક ગપ્પા મારું એના કરતા મને જાણી લેવા દે. ઓકે? ચલો, જય માતાજી. 5 ફ્રેન્ડ જોડે લેશો તો હું બધા માટે 1500 ડિસ્કાઉન્ટ કરી આપીશ, એટલે 12,000 ના 10,500 કરી આપીશ, જો એક સાથે એડમિશન લેશો તો. ઓકે? ચલો, જય માતાજી.